એટલે તમે સહેજ હાલીને બતાવો તો અંદાજ આવે કે હું જ્યારે આ દેવા આવ્યો ત્યારે તો મને એમ થતું હતું કે આમને ઊભા કઈ રીતે કરવા એમ, બરાબર? સારું, થેન્ક યુ. તમે આ મેટ્રેસ જે આપણે મેગ્નેટિક મેટ્રેસ લીધી એનાથી તમને શું ફાયદો થયો એ એક કહેજો. આ મેટ્રેસ લીધા પછી અમને 1.5 મહિનાની અંદર એટલો બધો સરસ મજાનો ફાયદો થયો છે કે આ ડૉક્ટરે ના જ પાડી હતી કે આ તમારા ઘરના હાલી નહીં શકે, એ કોઈ દિવસ ગાડી પર બેસી નહીં શકે. એને એમ કીધું કે મગજની રગ જે છે ને, નાના મગજની એ હુકાઈ ગઈ છે, આ હાજા થાય છે જ નહીં. પણ અમે એટલા વિશ્વાસથી આ મેટ્રેસ લીધી કે લીધા પછી અમને એટલો ફાયદો થયો કે અત્યારે ઘરના હાલતા થઈ ગયા, ઘરનું કામ કરતા થઈ ગયા, કપડાં ધોવે, કપડાં પોતા, બધી વસ્તુ આ જે છે ને એ હાથે કામ કરે છે. અને એટલું બધું આનાથી ફાયદો થયો છે કે એને કોઈ સીમા નહીં. તમે આ દવાખાને એક આપણે જીવાભાઈ બતાવ્યું હતું? આ ભાવનગર ડીજે શાહમાં દેખાડ્યું, ડૉક્ટરે ખુદ અમને બધા રિપોર્ટ કર્યા, MRI કર્યું, CT સ્કેન કર્યું, બધા રિપોર્ટ કર્યા પછી ડૉક્ટરે ના પાડી કે આને એટલો પ્રોબ્લેમ એવી રીતનો છે કે તમને ઓપરેશન કરવું પડશે. અને ઓપરેશન કર્યા પછી તે હું ગેરંટી ન આપું કે તમારી રગ શરૂ થાય, પણ રગ ઈ કે ફૂંકાઈ ગઈ છે હાવ. અને ફૂંકાઈ ગઈ એના કારણે આમ શું થતું હતું એમને? ચક્કર જ આવતા હતા, એક ધારે ચક્કર જ આવે, બીજું કઈ પ્રોબ્લેમ. ચક્કર ને હાલી ન શકે, બે દાના ખંભે આમ હાથ રાખીને હકાવી તો એ હાલી શકે. અમે તો આશે છોડી દીધી કે આ હાજી નહીં થાય. અને આપણે એમને આંચકો આવી ગયો તો એ છે તો આંચકો આવી ગયો? હા, આંચકો 1.5 મહિના પહેલા આવી ગયો હતો કે મગજનો લકવાનો આંચકો આવી ગયો, પગનો અને હાથનો પેરાલિસનો ડાબી સાઈડનો આંચકો આવી ગયો હતો. પણ એ આ 1.5 મહિના એક ધારી તમે પહેલા મને 1 કલાક હોવાનું કીધું ને, પણ છતાં 1 કલાક નહીં, મેં કીધું 24 કલાક એને હોવું રહે એમાં. અને 1.5 મહિનાથી એટલું સરસ મજાનું આ કામ થઈ ગયું કે બહુ સારા મારી વસ્તુ જે મેં પસંદ કરી છે. હવે આપણે આ બેન જ છે એમને પૂછવી કે તમને આ વસ્તુ વાપર્યા પછી કેવું લાગ્યું? આમ તમને જે તકલીફ હતી, માથાની ચક્કર આવતા હતા, એ બંધ થઈ ગયા હાવ? અને આમ તમે કામ જે પહેલા નહોતા કરી શકતા એને બદલે કામ કરી શકો? આમ થાક ઓછો લાગે છે તમને એવું કંઈ ખરું? એટલે અને આ વસ્તુ આમ તમને વાપર્યા પછી ફરક લાગ્યો કે વાપર્યા પછી ફરક લાગ્યો ને? બસ. અને આની અંદર છે ને 4 પ્રોડક્ટ આવે છે. એક આપણે હાથનો બેલ્ટ આવે છે કે જે આપણે હાથના બ્લોકેજમાં કોઈ પણ તકલીફ હોય, પગે તકલીફ હોય તો હાથે બાંધી શકીએ, માથાનો દુખાવો હોય તો માથે બાંધી શકીએ. એક આ વોટર એનર્જી પેડ છે કે જે આપણે આખો દિવસ ઘરનું પાણી જ લેવાનું છે અને આપણી પોતાની જ બોટલ લેવાની છે, પણ આ જે પેડ છે એ ખાલી ફરતું વીંટાળી દેવાનું છે કે જેના કારણે છે ને આપણું પાણી છે એ એનર્જીવાળું થઈ જાય છે. ત્રીજી વસ્તુ આ આપણે ઓશિકું છે કે જે પીલો કેવી છે, ઓશિકાના કવરની અંદર મૂકી દેવાનું છે એટલે મગજની કોઈ પણ નસ બ્લોકેજ હશે અથવા તો જે તંદુરસ્ત વ્યક્તિ છે એને બ્લોકેજ થવા નહીં દે. અને આ આખી મેટ્રેસ છે કે જે આ બેને ઉપયોગ કર્યા પછી એમને આખા શરીરની અંદર ફેરફાર થયો, એમને થાક લાગતો ઓછો થયો. બીજું એ કે એમના મગજની અંદર જે ડૉક્ટરે કીધું હતું કે નસ બ્લોકેજ છે, આમાં ઓપરેશન કર્યા વગર સારું થશે જ નહીં, એ વસ્તુની અંદર પણ શક્ય બન્યું અને લોહી શરૂ થયું. તો એ આ મેટ્રેસ દ્વારા જ બન્યું છે. એટલે તમે સહેજ હાલીને બતાવો તો અંદાજ આવે કે હું જ્યારે આ દેવા આવ્યો ત્યારે તો મને એમ થતું હતું કે આમને ઊભા કઈ રીતે કરવા એમ, બરાબર? સારું, થેન્ક યુ.